નમસ્કાર વાળા દોસ્તો, આજે તમારે સાંભળવાની છે ખૂબ સુંદર મજાની જાદુઈ વાર્તા કે જેની અંદર પરી આવવાની છે. તૈયાર છો? ચલો સરસ વ્યવસ્થિત ટટ્ટાર બેસી જાઓ. આપણે વાર્તાની શરૂઆત કરીએ છીએ અને વાર્તાનું નામ છે જાદુઈ છોકરી. શું નામ છે? જાદુઈ છોકરી. એક નાનકડું ચંદનપુર નામનું એક ગામ હતું. ગામની આસપાસ એની ચારે બાજુ લીલુંછમ જંગલ અને ઝરણાઓ વહેતા હતા. એક વખત એ ગામની અંદર રાધા નામની એક છોકરી રહેતી હતી. એ તો ખૂબ જ જિજ્ઞાસુ હતી અને ખૂબ જ હિંમતવાળી હતી. એક દિવસ જંગલમાં ફરતા ફરતા રાધાને એક જૂનું અને એક ઝાંખરું થઈ ગયેલું એક બોક્સ મળ્યું. બોક્સ પર ચમકતું તાળું હતું, પરંતુ એની ચાવી હતી એ તો ગાયબ હતી. રાધાએ બોક્સ ઘરે લાવ્યું અને રાત્રે જ્યારે ચંદ્રનો પ્રકાશ બોક્સ પર પડ્યો ત્યારે એની અંદરથી એક નાનકડી પરી દેખાઈ અને પરીએ કહ્યું, હું ચંદ્રિકા, આ બોક્સની રક્ષક. જો તું 3 પરીક્ષાઓ પાસ કરીશ તો હું તને સુંદર મજાની એક જાદુઈ ભેટ આપીશ. પહેલી પરીક્ષા હતી હિંમતની પરીક્ષા. ચંદ્રિકાએ, એ જે પરી હતી ને એનું નામ હતું ચંદ્રિકા. ચંદ્રિકાએ રાધાને જંગલની એક ગુફાની અંદર મોકલી, જ્યાં એક ગરજતો ડ્રેગન રહેતો હતો. ડ્રેગનથી તો રાધા ડરી ગઈ, પણ તેને હિંમત રાખી. ડ્રેગનને ગુસ્સે નહોતો, પરંતુ એ માત્ર એકલો હતો એટલે વધારે ગુસ્સો કરતો હતો. રાધાએ તેની સાથે દોસ્તી કરી અને ડ્રેગનનું હૃદય જીતી લીધું. ડ્રેગને તેને ખૂબ સુંદર મજાનો ચમકતો પથ્થર આપ્યો. હવે બીજી પરીક્ષા હતી. એ પરીક્ષા હતી બુદ્ધિની. ચંદ્રિકાએ, એ જે પરી હતી ને, એ ચંદ્રિકાએ રાધાને એક ઝાડનું ઉખાણું પૂછ્યું અને એવું પૂછ્યું કે હું જીવતો પણ નથી, પણ શ્વાસ લઉં છું. મારા પાંદડા ખરે છે, પણ હું રડતો નથી. બોલો, હું કોણ છું? રાધાએ થોડીક વાર વિચાર્યું અને કહ્યું કે હું તો ઝાડ છું. અને ચંદ્રિકા, એ જે પરી હતી, ખૂબ ખુશ થઈ ગઈ અને રાધાને એક જાદુઈ પાંદડું આપ્યું. અને હવે ત્રીજી પરીક્ષા હતી કે જે હતી દયાની. ચંદ્રિકાએ રાધાને એક ઘાયલ પક્ષીની મદદ કરવા માટે કહ્યું. રાધાએ પક્ષીની પાંખે પટ્ટી બાંધી તેને પાણી પીવડાવ્યું અને તેની સંભાળ રાખવાની એણે શરૂઆત કરી. અને પક્ષીએ સાજું થઈને ખૂબ ખુશ થઈને એક જાદુઈ પીછું આપ્યું. હવે જ્યારે એના 3 અલગ અલગ વસ્તુ મળી હતી, એક ચમકતો પથ્થર મળ્યો હતો, એક પાંદડું મળ્યું હતું અને એક પીછું મળ્યું હતું. આ ત્રણેય વસ્તુ રાધાએ ચંદ્રિકાને આપી ત્યારે બોક્સ ખુલ્યું અને અંદર હતો એક જાદુઈ અરીસો, જે દરેકના હૃદયની સારી બાબતો બતાવતો હતો. રાધાએ દર્પણ, એ અરીસો જે હતો ને, એને ગામમાં લઈ ગઈ અને બધા જ વ્યક્તિઓને એની અંદર રહેલી જે સારી બાબતો હતી ને એ બતાવવાની શરૂ કરી. અને ગામવાસીઓ તો ખૂબ ખુશખુશાલ થઈ ગયા અને રાધાને કહ્યું કે રાધા, તું તો હવે ચંદનપુરની જાદુઈ છોકરી છો. આવું કહેતા કહેતા રાધા અને એનું જાદુઈ દર્પણ ચંદનપુરની ખુશીનું ખૂબ જ મજાનું રહસ્ય બની ગયા. બાળ દોસ્તો, આ વાર્તામાંથી આપણે શું શીખ્યા? આ વાર્તામાંથી આપણે એ વાત શીખ્યા કે હિંમત, બુદ્ધિ અને દયા એ જાદુથી પણ વધારે શક્તિશાળી હોય છે. અને આવી વાર્તાઓ સાંભળવા માટે અમારી સાથે આજે જ જોડાઈ જાઓ. ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા જે બાળ મિત્રો છે એને ખાસ મોકલી આપો અને આ વાર્તા તમારી પાસે સેવ કરી રાખજો. વંદે ભારત.